અરિહંત 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 આદિનાથ 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 શાંતિનાથ 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 ઋષભદેવ 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 મહાવીર સ્વામી 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 ગૌતમ 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 સ્વામી ગુરુદેવ 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 આત્મા છું 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 ઓમ ઐં નમઃ ઓમ ઐં નમઃ ઓમ ઐં નમઃ ઓમ ઐં ઓમ રીમ નમો નાણસ 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 ઓમ શુદ્ધાત્મ સ્વરૂપાય નમઃ આદિમં પૃથિવીનાથમાદિમં નિષ્પરિગ્રહम् આદિમં તીર્થનાથં ચ ઋષભસ્વામિनं સ્તુમઃ. મહાન પ્રભુ ભક્ત પરમ શાસન પ્રભાવક આચાર્ય ભગવાન શ્રી મહાનતુંગ સુરીશ્વરજી મહારાજા દ્વારા વિરચિત પરમાત્મા શ્રી આદિનાથ ભગવાનની સ્તવના સ્વરૂપ ભક્તામર મહાસ્તોત્ર કે જે જીન શાસ્ત્રના વર્તમાન ચારેય ફિરકાઓને માન્ય છે અને ચારેય ફિરકાઓના અનેક સંઘોમાં નિયમિત રીતે જે સ્તોત્રનો બહુમાનપૂર્વક સ્વાધ્યાય અને પાઠ થતો હોય છે એ ભક્તામર મહાસ્તોત્ર એનો છેલ્લા 14-15 દિવસથી આપણે એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. કચ્છમાં જો કે આંબીલની ઓળી આવી ગઈ, થોડો ગેપ પડ્યો, પણ આજે એનું 15મું પ્રવચન છે. અને અત્યાર સુધીમાં આપણે કેટલી ગાથાઓ? 4 ગાથાઓનો અર્થ વિચાર્યો છે. આજે 5મી ગાથામાં આગળ વધીએ એનાથી પહેલાં ગઈકાલની 4થી ગાથા એનું જરાક પુનરાવર્તન કરી લઈએ, રિવિઝન કરી લઈએ, પરીક્ષા પણ લઈ લઈએ, મૌખિક પરીક્ષા. બરાબર? તમારી ડાયરીને અત્યારે બંધ રાખજો અને મોઢે જવાબ આપવા માટે પ્રયત્ન કરજો. બરાબર? ચોપડી ખોલી રાખો, ભલે આ ચોપડી ખોલી રાખો ભક્તામરની
પણ તમે કદાચ અર્થ લખ્યા હોય તો એ ચોપડી થોડી વાર માટે બંધ રાખજો. હવે ચોથી ગાથા ખોલજો બરોબર. હા, ગઈકાલની ચોથી ગાથા. વક્તુમ ગુણાન ગુણ સમુદ્ર શશાંક કાંતાન. વક્તુમ, બોલો મહારાજ, વક્તુમ એટલે શું? એમાંથી કોઈ પણ બોલો. વક્તુમ વ્યક્ત કરવા માટે. તુમ આવે એટલે માટે, બોલવા માટે. વક્ત વચ્ચે એટલે બોલવું, કહેવું, વર્ણવવું. બોલવા માટે, કહેવા માટે અથવા તો વર્ણવવા માટે, બરોબર, એવો અર્થ છે વક્તુમ. ગુણાન, ગુણાન એટલે ગુણોને, ખાલી ગુણો નહીં પણ ગુણોને. ગુણ હોય, ગુણા તો ગુણો, ગુણાન ન પાછળ લગાવ્યો છે ને બીજી ભક્તિ, એટલે ગુણોને. ગુણાન વક્તુમ, આપના ગુણોને કહેવા માટે એટલે વર્ણવવા માટે. પછી ભગવાનનું વિશેષણ ગુણ સમુદ્ર એટલે ગુણોના સમુદ્ર. એવા એ આદિનાથ ભગવાન, આ ભગવાનનું સંબોધન છે. એવા છે ગુણો. શશાંક કાંતાન, શશાંક એટલે ચંદ્ર, અને કાંતાન, કાંત એટલે મનોહર, આકર્ષક. ચંદ્રમા જેવા મનોહર અથવા આકર્ષક એવા કોણ? આપણા ગુણો. એને વક્તુમ એટલે કહેવા માટે. ખબર? શશાંકમાં પણ બે શબ્દ છે, સસ વત્તા અંક. અંક, સસ એટલે સસલું અથવા હરણ અહીંયા, અને અંક, અંક એટલે ચિહ્ન, સસલાનું અથવા હરણનું ચિહ્ન છે જેમાં. એવું શશાંક એટલે ચંદ્રમા, એના જેવા કાંત એટલે મનોહર અથવા આકર્ષક એવા કોણ? આપના જે ગુણો, એને વક્તુમ એટલે કહેવા માટે. કસ્તે ક્ષમઃ, કસ અથવા કહ, કહ એટલે કોણ? તે એટલે તમારા, તે એટલે તમારા. ક્ષમઃ, ક્ષમઃ એટલે સમર્થ. કોણ સમર્થ થાય? આવા આપના ઉજ્જવલ ગુણો, એને વર્ણવવા માટે કોણ સમર્થ થાય? અર્થાત કોઈ જ નહીં. સુરગુરુ પ્રતિમોપી બુદ્ધ્યા. સુરગુરુ, સુર એટલે દેવતા, એના ગુરુ કોણ? બૃહસ્પતિ. એનો પ્રતિમહ, પ્રતિમહ એટલે પ્રતિમા, મૂર્તિ. અહીંયા પ્રતિમહ એટલે સમાન, જેવા. બુદ્ધ્યા, બુદ્ધિ વડે, બુદ્ધિશાળી નહીં, બુદ્ધિ વડે. બુદ્ધિ વડે બૃહસ્પતિ સમાન, દેવતાઓના ગુરુ બૃહસ્પતિ સમાન એવો પણ. અપી એટલે પણ. કક્ષમ, કોણ સમર્થ થાય આપના ગુણોનું સંપૂર્ણ વર્ણન કરવા? અર્થાત કોઈ જ સમર્થ ન થાય. આ જ વાતને સમજાવવા ઉદાહરણ આપે છે. કલ્પાંત કાલ પવનોદ્દત નક્ર ચક્રમ. કલ્પ, કલ્પનો અંત, નાશ. હા, કલ્પ એટલે સમજો અત્યારે આ 5મો વારો, એનો અંત થવાનો હોય ત્યારે જે કલ્પાંત કાલ પવન, પવન એટલે પવન, વાયુ. હા, એનાથી ઉદ્ધત નક્ર ચક્રમ. ઉદ્ધત એટલે ઉછળી રહ્યા હોય. નક્ર ચક્ર, જેમાં નક્ર એટલે હા, આ જે નવો શબ્દ છે નક્ર એટલે જલચર પ્રાણીઓ. એનો ચક્ર, આંગળી ઊંચી કરો, કેટલાને આવડે ચક્રનો અર્થ? અહીંયા, અહીંયા ચક્રનો અર્થ શું છે? આમ તો ચક્ર એટલે પૈડું, બધાને ખબર હોય ચક્ર, બરોબર. પણ નક્ર ચક્ર, નક્ર એટલે જલચર પ્રાણીઓ, એનો ચક્ર. ચક્ર એટલે સમૂહ. હા, જે આ કોનું વિશેષણ છે? ચોથી લીટીમાં અંબુ નિધિમ શબ્દ છે. અંબુ એટલે, અંબુ એટલે શું? ખાલી અંબુ એટલે પાણી, પાણીનો નિધિ. નિધિ એટલે પાણીનો ખજાનો, ભંડાર. કોણ હોય? સમુદ્ર, બરોબર. આ સમુદ્રનું વિશેષણ છે ત્રીજી લીટી આખી. કેવો સમુદ્ર? કલ્પાંત કાલના પવનો દ્વારા જેમાં જલચર પ્રાણીઓનો સમૂહ ઉદ્ધત એટલે આમ ઉછળેલો છે, ઊંચે, એવો તોફાની સમુદ્ર. એને ગોવા તરી તુમ અલમ. ભુજાભ્યામ, ભુજાભ્યામ એટલે પોતાના બે હાથ વડે. તરી તુમ, તરી તુમ એટલે તરવા માટે. તુમ, તુમ આવ્યો એટલે માટે. હા, વક્તુમ એટલે બોલવા માટે. તરી તુમ એટલે તરવા માટે. કો, કહ, કો એટલે કહ, કહ એટલે કોણ? વાહ, વાહ એટલે અથવા, વાહ એટલે અથવા. અહીંયા તરી તુમ અલમ, અલમ એટલે સમર્થ, અસમર્થ સમર્થ. પ્રશ્ન છે કોણ સમર્થ થાય? ત્યાં આગળ
સમર્થ કહેવા માટે પહેલાં કયો શબ્દ આવ્યો હતો? બીજી લીટીમાં હસ્તે ક્ષમ. ક્ષમ એટલે પણ સમર્થ ને અલમ એટલે પણ સમર્થ. તરિતુમ વત્તા અલમ વત્તા અંબુડિધીમ. તો આ રીતે ચોથી ગાથામાં ભગવાનના ગુણોનું સંપૂર્ણ વર્ણન કરવું એ અશક્ય છે. ગમે એવો બુદ્ધિશાળી હોય, સાક્ષાત સરસ્વતી હોય કે યાવત સાક્ષાત તીર્થંકર પરમાત્મા પોતે હોય કે જેમની વાણીમાં 35 વિશિષ્ટ અતિશયો હોય છે, એવા પરમાત્મા પોતે એ બધા અનંત ગુણોનો અનુભવ પોતે કરી રહ્યા છે. છતાં વાણીની મર્યાદા હોય છે. વાણીથી તો સંપૂર્ણ વ્યક્ત કરી શકાતો જ એકાદ ગુણ પર સંપૂર્ણ વ્યક્ત બને છે કે તો અનંત ગુણો, ભગવાન તો ગુણોના મહાસાગર છે. હવે જ્યારે આ વાત છે, એક બાજુ તમે સમજો છો કે ભગવાનના ગુણોનું સંપૂર્ણ વર્ણન અશક્ય છે, બીજી બાજુ તમે ત્રીજી ગાથામાં એમ પણ કહ્યું કે બુદ્ધ્યા વિનાપી, હું કેવો છું બુદ્ધિ વગરનો છો, અને વિગત ત્રપઃ, ત્રપા વગરનો. ત્રપાનો શું અર્થ કર્યો હતા? હું કેવો છું વિગત ત્રપઃ. ત્રપા એટલે લજ્જા, વિગત ત્રપ એટલે લજ્જા વગરનો. હા, પોતાની ગજા શક્તિનો વિચાર કર્યા વિના ભગવાનના ગુણોનું વર્ણન કરવાની તૈયારી કરે, એટલે હું લજ્જા વગરનો છું અને બુદ્ધિ વગરનો છો. આમ તમે એક બાજુ કહો છો, કબૂલ કરો છો બુદ્ધિ વગરનો છું, લજ્જા વગરનો છું, બાળક જેવો છો, અબુજ અને અજ્ઞાન, અને ભગવાનના ગુણોનું વર્ણન તો બૃહસ્પતિ માટે પણ અશક્ય છે. તો પછી પ્રશ્ન થાય કે ભાઈ શા માટે પછી તમે આ ભગવાનની સ્તવના કરવા તૈયાર થયા? મૂકી દો, તમારું ગજું નથી, શક્તિ નથી, જ્ઞાન નથી, બુદ્ધિ નથી, તમે પોતે જ કહો છો. તો પછી તમે ભગવાનનું ગુણગાન ગાવા માટે, આ સ્તોત્ર રચવા માટે શા માટે તૈયાર થયા છો? એનો જવાબ ખૂબ સુંદર રીતે હવે પાંચમી ગાથામાં આપી રહ્યા છે. સોહમ. સો એટલે તે, હમ એટલે હું, અહમ. હમ છે ને એમાં અહમ એકચ્યુઅલી સાયલન્ટ થઈ ગયો છે, અંદર છુપાઈ ગયો છે. સો અહમ એટલે તે હું, તે એટલે બુદ્ધિ વગરનો, નિર્લજ્જ, અશક્ત, આપના ગુણો વર્ણન એવો પણ હું. બરોબર? જો કે આ સોહમ શબ્દ સાધના માટે ખૂબ ઉપયોગી હોય છે, ધ્યાન સાધના માટે. હા, સો એટલે એ જ કહું છું. સો એટલે તે, હમ, અહમ એટલે અહમ છે એમાં હું, તે હું. અહીંયા તે હું એટલે તે એટલે આગળ જે વર્ણન કર્યું ત્રીજી ચોથી ગાથામાં, બુદ્ધિ વગરનો, લજ્જા વગરનો, અજ્ઞાની એવો હું, એવો પણ હું. અને બીજી રીતે સોહમ શબ્દ ધ્યાન સાધનામાં અભ્યાસ માટે ખૂબ ઉપયોગી મંત્ર રૂપે પણ વપરાય છે. ત્યાં સો એટલે તે, પણ તે એટલે તે સિદ્ધ પરમાત્મા, ત્યાં એ લેવાનું. હા, સિદ્ધ પરમાત્મા જેવું શુદ્ધ આત્મા, અહમ એટલે હું છું. જ્યારે શ્વાસ અંદર જાય ને પૂરક થાય ત્યારે મનમાં જ સો બોલવાનું નહીં, પણ મનમાં વિચારવાનું હોય. આમ શ્વાસ લેતા સો ઓટોમેટિક આમ લઈએ એટલે અંદરમાં સો જેવો અવાજ ઓટોમેટિક થાય, અને જ્યારે શ્વાસ મુકાય ત્યારે એવો અર્થ અવાજ થાય. સો હમ તે હું છું, તે એટલે સિદ્ધ ભગવાન જેવું શુદ્ધ આત્મા, એ હું છું. આ ફલાણા ભાઈ કે ફલાણા બેન જે આ ખોખાને શરીરને નામ મળ્યું છે તે હું નથી. નાહમ ન અહમ, આ ફલાણા ભાઈ બહેન વગેરે એ હું નથી. ન અહમ ઇદમ, સોહમ તે હું છું. બરોબર? આ સરળમાં સરળ ધ્યાન અભ્યાસ માટેની પ્રક્રિયા છે. સહજ શ્વાસ ચાલતો હોય એના ઉપર લક્ષ્ય રાખવાનો. કેટલાકને સહજ કુદરતી શ્વાસ ક્યારે અંદર જાય છે, ક્યારે બહાર ખબર નથી પડતી હોતી શરૂઆતમાં, તો ધીરે ધીરે ઊંડો શ્વાસ પ્રયત્નપૂર્વક, અને જેટલો ઊંડો લઈ શકાય ધીરે ધીરે ઊંડાણપૂર્વક શ્વાસ લેવાનો, દીર્ઘ શ્વાસ. અને એ વખતે મનમાં જ વિચારવાનું, બોલવાનું ન હોય, મનમાં જ શું. પછી થોડીક સેકન્ડો શ્વાસ રોકાઈ જાય ઓટોમેટિક. ત્યારે કાંઈ નહીં, શાંતિનો અનુભવ, નિર્વિકલ્પ સ્થિતિનો અનુભવ. પછી જ્યારે શ્વાસ વળે પાછો એટલે કે રેચક થાય ત્યારે પણ એકદમ ભેગો નહીં છોડી દેવાનો શ્વાસ, ધીરે ધીરે. હા, સો કરે તો વળી થોડી સેકન્ડો શ્વાસ બહાર રોકાઈ જાય ઓટોમેટિક. જેટલી વાર શ્વાસ રોકાઈ જાય એટલી વાર મનના વિકલ્પો પણ લગભગ સ્ટોપ થઈ જતા હોય છે. આપણે નિર્વિકલ્પ થવાનું લક્ષ્ય હોય છે.
એટલે જેટલી વાર શ્વાસ અંદર અથવા બહાર રોકાય તો એ રોકાવા દેવાનો, શ્વાસ લેવાની કે છોડવાની ઉતાવળ કરવાની નહીં. જેટલા શ્વાસ ઊંડા લાંબા અને ઓછા લેવાય એટલો મનની દોડધામ, મનના વિકલ્પો એ ઓછા થાય, શાંત થવા લાગી જાય. તો આ ધ્યાન સાધના માટે સોહમ, ત્યાં સોનો અર્થ તે, અહીંયા પણ અર્થ તે જ છે. સો એટલે તે, આત્મા નહીં. સો એટલે તે, અહમ એટલે અહમ, હું, તે હું છું. તો ત્યાં ધ્યાનમાં તે એટલે સિદ્ધ પરમાત્મા લેવાના, શુદ્ધ આત્મા. અહીંયા તે એટલે તે આગળની ગાથામાં જે કહ્યું, ત્રીજી ચોથી ગાથામાં બુદ્ધિ વગરનો, રજા વગરનો એવો અજ્ઞાની અશક્ત એવો હું હોવા છતાં પણ તથા અપી એટલે તો પણ તો પણ એવો હું છું, અજ્ઞાની, અબુજ અને બુદ્ધિ વગરનો છું. પૂર્વના મહાપુરુષોની અપેક્ષાએ આવો પણ અજ્ઞાની, બુદ્ધિ વગરનો એવો પણ હું, અને તો પણ એટલે ભગવાનના ગુણોનું વર્ણન બૃહસ્પતિ જેવા માટે પણ અશક્ય છે. તેમ છતાં પણ તથા અપી તો પણ, બરોબર. તો સોહમ તથાપી શું છે પછી? સોહમ તથાપી તવ ભક્તિ વસા. તવ એટલે તમારી, તમારા પ્રત્યેની ભક્તિના વશથી, વસાત પાંચમી વશથી, બરાબર. તમારા પ્રત્યેની, તવ એટલે તમારા, તે એટલે પણ તમારું થાય, તવ એટલે પણ તમારું થાય. તમારા પ્રત્યેની ભક્તિના વશથી મુનિ સ, આ ભગવાનનું સંબોધન છે. લગભગ દરેક ગાથામાં કોઈક ને કોઈક ભગવાનનું સંબોધન આવશે, બરાબર. આગળની ગાથામાં શું ગુણ સમુદ્ર હતું ને, વિશેષણ ભગવાન સંબોધન, હે ગુણોના સમુદ્ર. અહીંયા ભગવાનનું સંબોધન શું મૂક્યું? મુનિ સ, મુનિ વત્તા ઈ સ, સંધિ છૂટી પાડો, બે શબ્દ મુનિ વત્તા ઈ સ, બે ઈ ભેગા થઈ અને એક દીર્ઘ ઈ બની ગયો, મુનિ સ. તો મુનિઓના ઈશ એટલે સ્વામી, બરોબર. ભગવાન મુનિઓ બધા આચાર્ય, ઉપાધ્યાય, ગણધર બધા મુનિઓ એમના સ્વામી બધા કરતા ચડિયા, બધાની સ્થાપના કરનાર પણ ભગવાન તો છે ને. ભગવાને શાસન સ્થાપ્યું, ભગવાને દીક્ષા આપી, ત્યારે બધા ગણધર, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ સાધ્વી થયા. એટલે એ રીતે ભગવાન બધા મુનિઓના નાથ કહેવાય, મુનિઓના સ્વામી કહેવાય, મુનિઓના ઈશ કહેવાય, બરોબર. આ સંબોધન વાચક શબ્દ છે. હે મુનિઓના પણ સ્વામી એવા ભગવાન, હા, એવો બુદ્ધિ વગરનો, રજા વગરનો એવો પણ હું. અને આપણાનું ગુણોનું વર્ણન અશક્ય હોવા તથાપી, અશક્ય હોવા છતાં પણ, બરાબર. અપી એટલે પણ, અપી ઘડી ઘડી આવે છે. અપી એટલે પણ, તથા એટલે તો પણ. હા, તમારી ભક્તિની વશ થઈને કરતુમ સ્તવમ, તો તુમ આવ્યો પાછો, કરતુમ વક્તુમ તરીતુમ. તુમ એટલે માટે, મગજ બેસાડો, મગજમાં ઠોકીને. તુમ એટલે માટે. અહીંયા કર આગળ શું? કરતુમ એટલે કરવા માટે. કરતુમ એટલે કરવા માટે. શું કરવા માટે? સ્તવમ, સ્તવ એટલે સ્તવના સ્તુતિ ગુણગાન. સ્તવમ કરતુમ, સ્તવના કરવા માટે. હા, વિગત શક્તિ અપી, ફરી પાછું રિપીટ કરે છે અહીંયા, વિગત શક્તિ, શક્તિ વગરનો. વિગત એટલે નાશ પામી, ચાલી ગયેલી છે શક્તિ જેનામાં, એવો અપી, વળી અપી આવ્યો. વિભક્ત શક્તિ અપી છે ને, આમાં ર અડધો આમ લેવાનું, વિગત શક્તિ એટલે વિસર્ગ નવરો થઈ ગયો. અને પછી અપી એટલે પણ, અપી પણ ઘડી ઘડી આવે છે. શક્તિ વગરનો હોવા છતાં પણ પ્રવૃત્ત, હું પ્રવૃત્ત થયો છું, તૈયાર થયો છું, તત્પર થયો છું, પ્રવૃત્તિશીલ બન્યો છું. તેને માટે સ્તવમ કરતું, આપની સ્તવના કરવા માટે શક્તિ વગરનો હોવા છતાં પણ હું પ્રવૃત્ત થયો છું, તત્પર બન્યો છું, તૈયાર થયો છું. પ્રવૃત્ત, બરોબર. સમજાઈ ગયું? હવે આ જ વાતને સમજાવવા માટે ઉત્તરાર્ધમાં ઉદાહરણ, શરૂઆતની કેટલી ગાથાઓ એવી છે કે અડધી ગાથામાં મૂળ વાત કરે એક પોતાની જે કેવી હોય, અને એના સમર્થન માટે, એને પુષ્ટ કરવા માટે, એને સમજાવવા માટે કોઈક ને કોઈક એવું સરસ મજાનું ઉદાહરણ આપે. તો ભાઈ ઉત્તરાર્ધ ગાથાનો ઉત્તર અડધો ભાગ, એમાં ઉદાહરણ આપે છે, દૃષ્ટાંત આપે છે. પ્રીત્યાત્મ વીર્યમ વિચાર્ય મૃગો મૃગેન્દ્રમ. પ્રીત્યા વત્તા આત્મ, અહીંયા પણ સંધિ છૂટી પાડો, પ્રીત્યા વત્તા આત્મવીર્યમ. પ્રીત્યા એટલે પ્રીતિ વડે, બુદ્ધ્યા એટલે બુદ્ધિ વડે, એમ પ્રીત્યા યા આવે પાછળ, પ્રીત્યા એટલે પ્રીતિ વડે. આત્મવીર્યમ,
આત્મા એટલે પોતે, એનું વીર્ય એટલે શક્તિ. એને અવિચારે, વિચારે છે ને વીર્યમ મ અડધો આમ, અને અવિચાર્ય, અવિચાર્ય એટલે વિચાર્યા વિના, વિચાર્ય એટલે વિચારીને, અવિચાર્ય એટલે વિચાર્યા વિના. આત્મવીર્યમ અવિચાર્ય, પોતાની શક્તિનો વિચાર કર્યા વિના. મૃગ, મૃગ એટલે હરણ, એ મૃગેન્દ્ર, મૃગેન્દ્ર એટલે સિંહ, કે મૃગ એટલે હરણ પણ થાય, અને મૃગ એટલે જનરલ પશુઓ માટે પણ શબ્દ વપરાય. એનો ઇન્દ્ર રાજા સ્વામી, પશુઓનો રાજા કોણ હોય? સિંહ. એને એના પ્રત્યે ન અભ્યેતિ કિમ, કિમ એટલે શું? પ્રશ્નાર્થ છે. કિમ ન નાભ્યેતિ છે ને, ન વત્તા અભ્યેતિ, અભ્યેતિ એટલે આમ સામે જ ધસી જવું, અભ્યેતિ. કિમ ન અભ્યેતિ, શું સામે નથી ધસી જતો? કોણ? હરણ, સિંહની સામે. જેની માટે નિજ શિશો પરિપાલનાર્થમ, નિજ એટલે પોતાનું, શિશુ એટલે બાળક, પોતાનું બાળક, પોતાનું બચ્ચું. એને શિશોહો ષઠ્ઠી વિભક્તિ છે. પોતાના બાળકના પરિપાલનને અર્થે, પરિપાલન એટલે રક્ષણ, બચાવ, અર્થમ એટલે અર્થે માટે, પરિપાલનાર્થમ એટલે પરિપાલન કરવા માટે, રક્ષણ કરવા માટે. બરાબર, પોતાના બચ્ચાને રક્ષણ કરવા માટે હરણ પણ, મૃગેન્દ્ર એટલે સિંહ, એની સામે કેમ ન અભ્યેતિ, શું નથી દોડી જતો, ધસી જતો? એનું કારણ શું? પ્રીત્યા, પ્રીતિને લીધે. પોતાના બચ્ચા પ્રત્યે તો દરેક જીવ માત્રને, પશુ પક્ષી હોય, કીડી, જીવ માત્ર પોતાના સંતાન, પોતાના બાળક કે બચ્ચા પ્રત્યે તો કેવી હોય? અદ્ભુત પ્રીતિ હોય છે. નહીં તો ધારો કે હરણોનું ટોળું આખું ચરી રહ્યું હોય, એમાં કોઈ હરણી વિયાયેલી હોય, એનું બાળક હજી બચ્ચું નાનું હોય, અને ઓચિંતો સિંહ આવે છે, દૂરથી ગર્જના કરે છે, છલાંગ લગાવતો આવી રહ્યો છે, ગર્જના કરતો કરતો. એની ગર્જના સાંભળીને બધા હરણાઓ ઊભી પૂંછડી આમ ભાગવા લાગી જીવ બચાવવા માટે. પણ એ વખતે આ તાજી વિયાયેલી હરણી, જેનું બચ્ચું બિચારો હજી માંડમાં ધીમે ધીમે ચાલી શકે છે, તો એ બીજા હરણોની સાથે ભાગી નથી જતી. પોતાના બચ્ચા પ્રત્યે એટલું પ્રીતિ, પ્રેમ, લાગણી, વાત્સલ્ય, સ્નેહ છે કે જેને કારણે એકવાર તો સિંહનો પણ સામનો કરવા ધસી જાય. જાણે છે સિંહની આગળ પોતાનું શું ગજું, સિંહ હરણીનું કે હરણનું શું ગજું, છતાં પણ પોતાના બચ્ચા પ્રત્યે જે પ્રીતિ, લાગણી, પ્રેમ છે, વાત્સલ્ય છે, એને કારણે પોતાની ગજાશક્તિનો વિચાર પણ તે વખતે વચમાં આવતો નથી. ભલે પોતે મરી જવાની છે, ખબર છે એને, છતાં પણ છે ને છેલ્લા શ્વાસ સુધી લડી લે, અથવા લોહીના છેલ્લા ટીપા સુધીમાં સિંહની સામે લડી લે. આ પ્રીતિ વસ્તુ, પ્રેમ, લાગણી, સ્નેહ વસ્તુ એવી છે, ત્યાં ગજાશક્તિનો વિચાર કરાય નહીં. એવું બંધ બેસતું એપ્રોપ્રિએટ ઉદાહરણ આપ્યું કે જેવી રીતે આ હરણ અથવા હરણી પોતાના બચ્ચાના રક્ષણને માટે સિંહની સામે પણ ધસી જાય છે, બસ તો એવી જ રીતે ભગવાન આપણા પ્રત્યે, ત્યાં પ્રીતિ, અહીંયા ભક્તિ, આપના પ્રત્યે ભક્તિ એવી ઉછળી રહી છે અંદરમાં, મારા અંતરમાં, કે આપના ગુણગાન ભલે ને જેવા તેવા ભાંગ્યા તૂટ્યા શબ્દોમાં જેવું આવડશે એવું પૂર્વના મહાપુરુષો, મહામુનિવરો, ગણધર ભગવંતો વગેરે જે રચનાઓ કરી ગયા, એવી રચના ભલે હું કદાચ નહીં કરી શકું, પણ મારી શક્તિ પ્રમાણે. કહેવાય છે ને કે શુભે યથા શક્તિ યતનીયામ, શુભ એટલે સારા કાર્યમાં, યથાશક્તિ એટલે શક્તિ પ્રમાણે, યતનીયમ એટલે પ્રયત્ન કરવો જોઈએ. એમ નહીં કે હવે પાનું કરો થઈએ એમ કરીને હાથ ઊંચા કરીને બેસી નહીં જવાનું, શક્તિ પ્રમાણે કરો ભાઈ ભક્તિ તમારી. કરોડપતિ, અરબોપતિ હોય એ લાખો રૂપિયા ભલે ખર્ચે આ કાર્ય માટે, અને હજારપતિ હોય તો એના શક્તિ પ્રમાણે પણ સારું કાર્ય કરવાનું. અત્યારે મને યાદ આવી રહ્યો છે વંથલીના દેરાસરનો ચોકીદાર. જુનાગઢની પાસે વંથલી તીર્થ છે. કયા છો? કયા ભગવાન છે ત્યાં મોટા? ભગવાન આડીના જેવા મોટા ભગવાન છે. કયા ભગવાન? 10મા ભગવાન કયા? શીતલનાથ. ત્યાંના દેરાસરનો પગી એટલે ચોકીદાર. આખા ગામમાં લોકપ્રિય. બોલો, જનરલી તો પૈસા બહુ હોય તો એને લોકો માનથી બોલાવે,
પણ હવે આ ચોકીદાર તો કેટલો પગાર એને હોય, ગરીબ ચોકીદાર, છતાં આખા ગામમાં લોકપ્રિય બની ગયો. એનું કારણ શું? એના ખિસ્સા જ્યારે જુઓ ને ભરેલા જ રાખીએ પોતાના ચોકલેટથી. એટલાય પૈસા એની પાસે બિચાર ક્યાંથી હોય ચોકલેટ ખરીદી શકે? હા, સસ્તામાં સસ્તી ચીજ કહેવત છે ને, સસ્તી સુખડી અને સિદ્ધપુરની જાત્રા. હા, એ કહેવત કચીકા. અગાઉ મેં વ્યાખ્યાનમાં કદાચ કહ્યું પર હશે આ દ્રષ્ટાંત. કચીકા આંબીલા, કચ્છી મેં આંબીલા ચોપા. હા, આંબલીના જે ખાતરા હોય એના બીજ ઠળિયા એને કચીકા કે આંબીલા કહેવાય. સસ્તામાં સસ્તા શું મફત મળે? તો ઝાડ હોય ક્યાંક તો નીચે પડતા હોય કાતરા, તો એ ફ્રી ઓફ ચાર્જ પણ મળી જાય, અથવા ક્યાંથી લે તો સાવ સસ્તામાં મળી જાય. એનાથી પોતાના બે ગજવા ભરેલા જ રાખે. અને જે કોઈ જોકો મેલે સામે તે કે જય જીનેન્દ્ર ચો, વીર મહાવીર હાણે રટી દો તું રો. બોલો, વીર મહાવીર હાણે રટી દો તું રો. જોકો મેલે સામે તે કે જય જીનેન્દ્ર ચો, એ જોકો મેલે સામે તે કે જય જીનેન્દ્ર ચો. ઈ કહ્યો ને તોય અહીં લોકપ્રિય. હું તો અહીંયા આંબીલો ડિનરી બાકી કીજ નવે ખિસ્સા ખાલી મમું ભકાલી કીજ નવે ને ખાલી હાથ જોડીને જય જીનેન્દ્ર પ્રણામ, જય જીનેન્દ્ર પ્રણામ, ભાઈ મા ભાઈ ભાવા હોય. હા, તોય લોકપ્રિય થઈ જાય કે નહીં? ગમ્યો તે સૌને ગમ્યો. તો આ પગી જે પણ સામે મળે, પછી નાનું બાળક હોય, કોઈ યુવાન હોય, કોઈ વૃદ્ધ વડીલ હોય, ભાઈ કે બહેન, હા, બાપા કે માં, બધા એને શું આપે? બે ચાર આંબીલા ખિસ્સામાંથી આપે. હવે ઘણા એવાય મળે કે જેને દાંત જ ન હોય તો પણ એને ના ન પાડી શકે, એટલા લાગણીને પ્રેમથી આપે, એટલે કોઈની ના ચાલે જ નહીં. પછી ભલે ને પોતાના છોકરા કે ડોતરા વગેરે આપી દે, પોતરા વગેરે આપી દે, પણ એને કોઈ ના ન પાડે. એટલે આપવાનું જે લાગણી જે છે ને એને કારણે બધામાં લોકપ્રિય બની ગયો. બરોબર? એટલે પ્રીતિ હોય, જ્યાં લાગણી હોય ત્યાં કંઈક ને કંઈક આપવાનું મન પણ થઈ જાય. તો અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે ભગવાન, હું સમજું છું વિગત શક્તિ છું, શક્તિ વગરનો આપના ગુણગાન ગાવા મારા ગજા બહારની વાત છે, છતાં પણ આપના પ્રત્યે મારા અંતરમાં ભક્તિ એટલી ઉછળી રહી છે. ભક્તિ શેના કારણે ઉછળે? ભક્તિ કે જો ભક્તિથી પહેલાં બે સ્ટેજ હોય છે. પહેલાં હોય પરિચય, પછી થાય પ્રીતિ, પછી જ ઉત્પન્ન થાય ભક્તિ. હરિભદ્ર સુરી મહારાજે એક ઠેકાણે 4 તબક્કા બતાવ્યા: પ્રીતિ, ભક્તિ, વચો, અસંગ. સૌથી પહેલાં પ્રીતિ, પછી એમાંથી જન્મે ભક્તિ. પ્રીતિ અને ભક્તિમાં શું ફરક થાય આપણે પછી વિચારીએ. હા, અને આ બે આવે પછી આવે વચન. જેના પ્રત્યે પ્રીતિ ભક્તિ હોય ને એનું વચન, એની આજ્ઞા. હા, ક્યારે જીવ ઉથાપવાનું મન ન થાય, હોંશે હોંશે જીવ સામી વ્યક્તિની વાત જે હોય એ સ્વીકારી લે. અને આ 3 તબક્કામાંથી જીવ પસાર થાય, ભગવાન પ્રત્યેની પ્રીતિ, ભક્તિ અને વચન આજ્ઞા પાલન. એટલે ચોથું આવે અસંગ અનુષ્ઠાન. પછી ભગવાન જેવો પોતાનો શુદ્ધ આત્મા એનો અંદરમાં અનુભવ થાય, ભગવાનની આજ્ઞા પ્રમાણે સાધના કરે જીવે. એટલે પછી બીજા કોઈનો સંગ, એટલે આલંબન પણ લેવું ન પડે. આગળ જતાં તો પોતાના આત્માનું જ આલંબન, સીધું નિજાલંબન, નિરાલંબન, બીજું બાહ્ય કોઈ આલંબન નહીં, સીધું ડાયરેક્ટ સીધું આમ બેસે, ખાલી ભગવાને સહેજ સ્મરણ કરે અને તરત નિર્વિકલ્પ સ્થિતિમાં એ અંદરમાં ઘરકાવ થઈ જાય, આનંદમય સ્થિતિમાં. હા, પણ પ્રીતિ પણ ક્યારે થાય? એનાથી પહેલાં પરિચય હોય. ટ્રેનમાં મુસાફરી કર્યા હોય, લાંબી મુસાફરી હોય તો 1-8 દિવસની હોય કે થોડા ઘણા કલાકોની હોય, અને બાજુમાં કે સામસામે સીટ હોય કે દાંજે ખાઓ બાકી દાંજે આવ્યો, અહીં તે વાતચીત થતાં અરસપરસ થોડી લાગણી જન્મી જાય ને. કેટલાક તો પ્રથમ દ્રષ્ટિએ પ્રેમ, પૂરો જન્મનો ઋણાનુબંધ એવો સરસ હોય ને અરસપરસનો, તો હજી વાતે શરૂ ન કરી હોય, એને જોતાં અરસપરસ એકબીજાને જોતાં જ એકબીજા પ્રત્યે લાગણી ઉત્પન્ન થઈ જાય. એ ઋણાનુબંધ કામ કરે. અને જો નેગેટિવ ઋણાનુબંધ હોય તો દ્વેષ ઉત્પન્ન થઈ જાય, જોતાની સાથે જ હજી વાતે નથી હોય છતાંય અંતરાત્મા એ વાઇબ્રેશન્સ એવા કામ કરે કે એમ થાય કે આ વ્યક્તિ જલ્દી અહીંથી ઉઠે, કાં આપણે ઉઠી જઈએ, કાંઈ ઉઠી ગયા તો સારું. તો અહીંયા પ્રથમ પહેલાં પરિચય થાય, બરાબર? અને પરિચય થયા પછી એના પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન થાય. તો પ્રીતિ એટલે એને ખબર પડે કે આ વ્યક્તિ તો કરોડોપતિ છે, એની પાસે આટલી 4 ગાડીઓ છે, ધંધો ધમધોકાર ચાલે છે, આટલી બધી એની ઓળખાણે લાગવગ છે, સમાજમાં આનું આવું સ્થાન છે. તો એનું જે બાહ્ય વ્યક્તિત્વ
એના કારણે જે આકર્ષણ થાય એને કહેવાય છે પ્રીતિ. બરાબર, શરૂઆતમાં તો માણસ એનાથી અંજાય ને, આકર્ષાય. બાહ્ય કપડાં વ્યવસ્થિત પહેર્યા હોય, એકદમ પ્રતિભામ હોય, તો એ બાહ્ય કારણોથી જે આકર્ષણ થાય એને પ્રીતિ કહેવાય. અને એ પ્રીતિના કારણે વાતચીત કરતાં કરતાં ધીરે ધીરે પછી એના ગુણોનો ખ્યાલ આવે કે આટલા પૈસા હોવા છતાં કેટલા નમ્ર છે, કેટલા સરળ છે, કેટલા આપણી સાથે પ્રેમથી વાત કરે છે. એ તો અહંકાર અભિમાની માણસ જલ્દી કોઈ સાથે બોલે પણ નહીં, પણ આમાં આટલો પૈસો વગેરે હોવા છતાં, આટલી ચારે બાજુ એની બોલબાલા હોવા છતાં કેટલા સરળ અને નમ્ર છે. હા, એટલે એ રીતે એમના ગુણોનો ખ્યાલ આવે ને, પછી એના પ્રત્યે આદર અને બહુમાન ઉત્પન્ન થાય. પહેલાં બાહ્ય કારણોસર જે આકર્ષણ થયું હતું પછી એના પૈસા વગેરેને કારણે એને પ્રીતિ કહેવાય. હા, શંકેશ્વર ભગવાન પાર્શ્વનાથ, એના પ્રત્યે શરૂઆતમાં શું થાય? પ્રીતિ થાય. હા, સાંભળ્યું હોય કે ભાઈ ત્યાં જે કંઈ પ્રાર્થના કરે તો અમુક પૂનમ ભરે તો એની મનોકામના પૂર્ણ થાય છે. બરાબર. અંતર જામી સુલ અલ બેસર મહિમા ત્રિજગ તુમારો, સાંભળીને આવ્યો હું તીરે. તમારો મહિમા ખૂબ ત્રણે જગતમાં ગવાય છે, સાંભળીને હું તમારી પાસે આવ્યો. એ રીતે મહિમાને સાંભળીને આકર્ષણ થયું એ પ્રીતિ કહેવાય. પછી ધીરે ધીરે જે ત્યાં સાધુ સંતો પધારતા હોય એમના મુખેથી પરમાત્માનું સ્વરૂપ, પરમાત્માના ગુણો, આપણા ઉપર પરમાત્માના ઉપકારો, આ બધું સાંભળીને જે અહોભાવ, આદર, બહુમાન ઉત્પન્ન થાય એને ભક્તિ કહેવાય. પ્રીતિને ભક્તિમાં આ ફરક. અને સમજાવવા માટે શાસ્ત્રમાં વ્યવહારિક દાખલો પણ આપે છે કે પત્ની પ્રત્યે જે લાગણી થાય, બરાબર, એ પ્રીતિ કહેવાય. અને માતા પિતા પ્રત્યે લાગણી થાય એને શું કહેવાય? આદર, અભક્તિ કહેવાય. બરાબર, પ્રીતિ એને ભક્તિ. એટલે ગુણોના કારણે અથવા ઉપકારોના કારણે, સામી વ્યક્તિના આપણા ઉપર થયેલા ઉપકારો એને યાદ કરતાં જે આદર બહુમાન ઉત્પન્ન થાય એને ભક્તિ કહેવાય. તો શરૂઆતમાં પ્રીતિ થાય ભગવાન પ્રત્યે, પછી જેમ જેમ પરમાત્માનો પરિચય આગળ વધતો જાય, ગુણો સાંભળે, ઉપકારો સાંભળે ગુરુ મુખેથી, તેમ તેમ જે અહોભાવ, બહુમાન ભાવ ઉત્પન્ન થાય, ભક્તિ થાય. જેના પ્રત્યે પ્રીતિને ભક્તિ જોરદાર હોય તો પછી એનું પ્રત્યેક વચન એટલે એની વાણી કોઈ પણ સહજપણે વાત કરે તો એ પ્રમાણે આપણને એનું વર્તવાનું મન થાય. આવી સહેજ કંઈ સલાહ આપે, સૂચન કરે કાંઈ, તો તરત હોંશે હોંશે એના વચન પાડવાનું મન થાય. એટલે પછી આવી આજ્ઞા પાલન. પરમાત્મા પ્રત્યે ખરેખરી ભક્તિ હોય સાચી, તો માત્ર જીવ દર્શન કે પૂજન કરીને અટકી ન જાય. પછી બાકીના દેરાસરથી બહાર નીકળ્યા પછી દુકાને હોય, ઘરે હોય, રસોડામાં હોય, બજારમાં હોય, ક્યાંય પણ હોય, મારા વાલા પ્રભુએ શું કહ્યું છે અત્યારે આ ક્ષણે? હા, દુકાનમાં બેઠો છું તો વેપાર કરવા માટે મારા પ્રભુએ શું કહ્યું છે કે ભાઈ નીતિથી કમાવજે, અનીતિ નહીં કરતો. બરાબર, રીતિથી વાપરજે, ઉડાવ નહીં બનતો, અને પ્રીતિથી બીજાને આપજે દાન વગેરે. રીતિ રીતિને પ્રીતિ. રસોડામાં હો, મારા પ્રભુએ શું કહ્યું છે? ઝેણા પાડજે, પહોંચવાનું, પ્રમાજવાનું, કોઈ જીવજંતુઓની વિશેષ વિરાધ ના થાય એ રીતે ખ્યાલ રાખજે, અભક્ષ્ય વગેરે રાંધતો નહીં. આ ડગલે ને પગલે ચાલતી વખતે ઇરિયા સમિતિ ભગવાનની કહેલી યાદ આવે, બોલતી વખતે ભાષા સમિતિ યાદ આવે, હા, વસ્તુ લેતી વખતે, મૂકતી વખતે આદાન નિક્ષેપ સમિતિ યાદ આવે ભગવાનની. બિનજરૂરીનો નિકલ કરવો હોય તો પારિસ્થાપનિકા સમિતિ યાદ આવે. આ ડગલે ને પગલે એ પોતાના વાલા પ્રભુ, એની આજ્ઞા, એમનો ઉપદેશ યાદ આવે અને એ પ્રમાણે યથાશક્તિ વધુ ને વધુ સારી રીતે વર્તન કરવા માટે પ્રયત્ન કરે. કદાચ કોઈ બાબતમાં શક્તિ ઓછી પડતી હોય, કોઈ સંજોગો એવા પ્રતિકૂળ હોય અને ભગવાનની કોઈક આજ્ઞા એવી હોય કે જેનું સંપૂર્ણ પાલન પોતે ન કરી શકતો હોય તો પણ મનમાં સુંદરમાં ખટકો હોય, અને બીજા જે સારી રીતે પાલન કરતા હોય એની ભરપેટ એ અનુમોદના કરતો હોય, અને સાથે એવી ભાવના ભાવતો હોય કે હું પણ ક્યારે આ બધા ફલાણાની જેમ હું પણ આ ભગવાન દરેક આજ્ઞા સારી રીતે પાડું, હું પણ ક્યારે ચોવિયાર વગેરે ચુસ્તપણે કરનારો થાઉં, હું ક્યારે કાયમ માટે કંદમૂળનો ત્યાગ કરનાર થાઉં, હું ક્યારે હોટલ કે રેકડી કે બહારનું બધું ખાવાનું બંધ કરું, હું ક્યારેય નિયમિત 2 ટાઈમ પ્રતિક્રમણ કરનારો થાઉં, નિયમિત ભગવાનની પૂજા કરનારો થાઉં, પૂજા કર્યા સિવાય મોઢામાં કંઈ નાખવું પણ નહીં. આમ દરેક બાબતોમાં એ મનોરથો ભાવે અને પ્રયત્ન કરે. બરાબર, તો પ્રીતિ, ભક્તિ, પછી વચન આવે. અને એ રીતે ભગવાનના
ની આજ્ઞાઓ એને સૂક્ષ્મ રીતે સમજે પછી તો એ ભગવાને મૂળ આજ્ઞા તો એ છે કે ભાઈ રાગ અને દ્વેષ છોડ. હા હા, એટલે કદાચ રાગ દ્વેષ થઈ જાય તરત ખટકે અંદરમાં, અરે રે ભગવાનની આજ્ઞાથી વિપરીત મારાથી વર્તાઈ ગયું, એ ભગવાન મને માફ કરો, મને એવી શક્તિ આપો કે હવે ગમે એવા નિમિત્તો મળે ન હું રાગ કરું, આસક્તિ કરું, ન કોઈના ઉપર દ્વેષ કરું, બધા જીવો સાથે મૈત્રી ભાવે હું વર્તી શકું, પરિવારમાં ઘરમાં પણ બધાની સાથે લાગણીથી પ્રેમથી વર્તી શકું, મારા કર્તવ્યનું સારી રીતે પાલન કરી શકું, વડીલો પ્રત્યે આદર બહુમાન, સમાન પ્રત્યે મૈત્રી ભાવ, નાનાઓ પ્રત્યે વાત્સલ્ય ભાવે વર્તી શકું, ઘરના નોકર ચાકર હોય એને પણ ક્યારે તુચ્છકારીથી બોલાવવું નહીં કે એને એ રીતે વર્તવું નહીં. આ રીતે ભગવાનની આજ્ઞા, અને મૂળ વાત તો ભગવાનની આજ્ઞા સૌથી મૂળ વાગે ભાઈ સ્વમાં વસને પરથી ખસ, આ ભગવાનની મૂળ આજ્ઞા છે એકદમ, કે તું પણ મારા જેવો છે મૂળ સ્વરૂપે. અત્યારે આ રાગ દ્વેષ મોહના કારણે તારું સ્થિતિ આવી થઈ ગઈ છે, પણ હવે તું શાંત થા, અંદરમાં ઠર, તને જે આનંદ જોઈએ છે ને પરમ આનંદ બહાર ક્યાંય નહીં, તારા પોતાનામાં છે. રોજ થોડી વાર થરી થઈને શાંત બેસ, આંખો બંધ કરી સીધો બેસે, અંદરમાં સાક્ષી ભાવે જોવાનો અભ્યાસ કર, શ્વાસોશ્વાસની સાથે સો અને હમ. હવે કોઈ પણ તને જે રુચિ એવી ધ્યાન પ્રક્રિયા એનો નિયમિત અભ્યાસ કર, અને નિર્વિકલ્પ થવાનો લક્ષ્ય રાખ. નિર્વિકલ્પ થશે તો જ તને પરમ આનંદમય એ આત્મા મારા જેવો તારો જે છે એનો અનુભવ થશે. આ ભગવાનની મુખ્ય આજ્ઞા છે, અને બાકીની બધી એને સહાયક આજ્ઞાઓ છે. એ રીતે લક્ષ્ય રાખે વચન, બરાબર, અને એ રીતે સાધના કરે તો આગળ જતાં પહોંચીને તો ક્યારેક નિર્વિકલ્પ થઈ અને પોતાના આત્મા સ્વરૂપનો અનુભવ કરે. એટલે પછી એને બાહ્ય આલંબનોની થોડી ઓછી જરૂર પડે, પછી તો જીરો બેસે તરત. સાયકલ કે ડ્રાઇવિંગ શીખતા હો ત્યારે શરૂઆતમાં કેટલી સાવધાની રાખવી પડે, એકાંત હોય જ્યાં કોઈ અવર જવર હોય એવા સ્થાનમાં શીખો. ઘડી ઘડીએ લાડુ એ ખાવ પડી જવા, છોલાઈ જવા ઘૂંટણ, આપણે સાયકલ ચલાવતા પછી ધીરે ધીરે એક્સપર્ટ થઈ જાવ ત્યાં એ હેન્ડલ છોડી દઉં તોય ગાડી સડસડાટ સાયકલ ચાલ્યા કરે કે નહીં. હા, તો આવી વાત છે. એટલે જ્યારે અભ્યાસ કરતાં, સાધનાનો અભ્યાસ કરતાં કરતાં ફૂલ પ્રેક્ટિસ થઈ જાય પછી એને જાજી વાર ન લાગે, સીધું બેસે તે બધું અંદર ચાલી જાય તરત જ. શરૂઆતમાં તો પ્રાણાયામ કરવો પડે, આસન સિદ્ધિ બધી કરવી પડે, ખૂબ પ્રયત્નો કરવા પડે, પણ ધીરે ધીરે આગળ જતાં સહજ થઈ જાય બધું. તો આ રીતે અહીંયા કહે છે આપના પ્રત્યે ભક્તિ, ભગવાન આપના ગુણો મેં સાંભળ્યા કે ઓહો 400 દિવસ સુધી આપને સૂઝતા અન્ન પાણી ન મળ્યા છતાં આપ જરાય શુભ ધ્યાનથી ચલાયમાન થયા નહીં. ક્રોધની કે નારાજગીની આછી પાતળી રેખા પણ કોઈ જીવો ઉપર ના આવી કે આ કેવા ડફોડ છે, મેં બધું એમને શીખવાડ્યું, રસોઈ કેમ કરી આ તે, અને છતાં કેવા અજ્ઞાની છે સાવ, કે હાથીને ઘોડાને આપે છે. એટલું સમજતા નથી કે હવે ભગવાન દીક્ષા લીધી છે તો હવે હાથી ઘોડા અને રથને શું કરશે ભગવાન, લેવા મારા ફળનો કરંડિયો, રેવા મારી કને રસોઈ કરી આપશે. કોઈ પૂછતું નથી કે ભગવાન ભોજન ગ્રહણ કરો, કહેતું પણ નથી. કેવા છે આ લોકો, ઊંડે પણ સહેજ પણ વિકલ્પ આવતો નથી. ભગવાન એવી ભગવાનનું ધૈર્ય, ધીરતા કેવી, અવધિજ્ઞાનનો ઉપયોગ એના માટે ઉપયોગ નથી મૂકતા કે ભાઈ મારો અંતરાય કર્મ ક્યારે પૂરો છે અને ક્યારે મને પારણું મારું થશે, કોના હાથે કોઈ વિકલ્પ નહીં. રોજ સમય થાય એટલે નીકળે, અને ન મળે તો પાછા એ જ જતી વખતે કોઈ ઉમંગ નહીં, પાછા વખતે મનમાં કોઈ ઉદ્વેગ નહીં, અને છેલ્લે જ્યારે પારણું થયો શ્રેયાંશકુમારના હાથે ત્યારે હાસ, એવો હાશકારો પણ નહીં. વિચારો તો ખરા, ગરમીના દિવસો ચાલતા હોય, એમાં તમે ઉપવાસ કદાચ કર્યો હોય 24 રો, અથવા ન કર્યો હોય નોકારથી ભલે હોય, સાંજના કંઈ તળેલું ભજીયાને કંઈ ઠોક્યા હોય બરાબર મનગમતા ફાવીને, અને તરસ કે મારું કામ, અને કદાચ હવે કોકને કહેવાય 24 લેવાઈ ગઈ હોય તો ક્યારે સવાર પડે, અને સવાર પડે હજી નોકારથી આવી ના આવી ત્યાં તો ઠંડુ શરબત, અને કેવું હાસ. ભગવાન એવો હાશકારો પણ નહીં, દરેક સ્થિતિમાં સમાન. ગોત્રી ઓરવા નીકળે ત્યારે જે સ્થિતિ ભાવ દશા હોય, અને ગોત્રીને મળ્યા વગર પાછા આવે ત્યારે પણ એવી જ દશા, અને 400 દિવસથી અંતે પારણું થયું એ વખતે પણ કોઈ હાશકારો નહીં, એવી સહજ દશા. એ પોતાને સમજે છે ને, શરીર પ્રત્યે લક્ષ્ય જ ન હોય, જાણે આત્મામાં જ રમતા હોય. એટલે હવે પૂતગલનું જે થાય થવાનું સહજકારી થયા એ તરફ લક્ષ્ય જ નહીં, સહજ ભાવે આત્મામાં જ ઉપયોગ મુખ્યત્વે વર્તતો એમનો. તો આવી દશા, આવા ગુણો ભગવાનનું, આવા ધીરતા વીરતા વગેરે, અને આપણને ભગવાને આ બધું કળાઓ મૂળમાં કોણે શીખવાડી, વ્યવહાર કળાઓ બધી
નહીં તો આપણે આદિવાસી જંગલી જેવા હોત કદાચ, પશુઓ જેવું આપણું જીવન હોત. પણ ભગવાને આ બધી વ્યવહારિક કળાઓ અને મર્યાદાઓ પણ શીખવી. તો એ રીતે ભગવાનનો ઉપકાર કેટલો, શાસનની સ્થાપના કરવા દ્વારા ભગવાનનો આપણા ઉપર થયેલો અસીમ અનંત ઉપકાર અને ભગવાનના આવા ગણિત ગુણો એ બધું સાંભળી સમજી અને એને કારણે ભગવાન આપના પ્રત્યે મારા અંતરમાં જે ભક્તિ ઉછળી રહી છે ને એના કારણે મારાથી રહેવાતું નથી. આપના ગુણગાન કર્યા વિના જેવા થશે તેવા ભલે. ભક્તિ વસા, તમારા પ્રત્યેની ભક્તિને વશ થઈને મારા વિગત શક્તિ આપી, શક્તિ ન હોવા છતાં પણ હું સ્તવમ કરતું પ્રવૃત્ત, આપની સ્તવના કરવા માટે હું પ્રવૃત્ત થયો છું, તૈયાર થયો છું. અને દાખલો આપ્યો કે જેવી રીતે પેલું હરણ અથવા હરણી પોતાના બચ્ચાના રક્ષણ કરવાને માટે કેસરી સિંહની સામે પણ શું નથી ધસી જતી, પ્રીતિને કારણે ધસી જાય છે. બસ તો પછી એવી રીતે હું જ પણ મારી ગજા શક્તિનો વિચાર કર્યા વિના પણ આપના પ્રત્યેની ભક્તિને વશ થઈને આપની સ્તવના કરવા માટે તૈયાર થયો છું. કેવું લોજિક અને ઉડાન જોરદાર બંધ બેસતું આપી દીધો, બરોબર. હા, બચાવ કરી લીધો પોતાનો. ભલે શક્તિ નથી તો પણ આપના ગુણગાન તો હું કરીશ જ. તો ભગવાન પ્રત્યે જ્યારે ભક્તિ ખરેખર ઉછળે ને, હા, ત્યારે જેમાં હરણી સિંહની સામે ધસી જાય, ભલે પોતે ખપી જાય એની પરવા કર્યા વિના, એમ ભગવાનના જે ઉપકાર અને ગુણો છો ને એનું જ્યારે જે વિશેષ તે વિશેષ પ્રકારે જીવ જેનાથી ભાવિત થતો જાય, પછી કોઈ એવો અવસર આવે પોતાની જાતનું બલિદાન સુદ્ધા ભગવાનના શાસનના કોઈ પણ અંગની રક્ષા માટે કરવું પડે ને તો એ પણ કરવા માટે જીવ તૈયાર થઈ જાય, એમાં પાછી પાની કરે નહીં. બરોબર. આ લાગણી હોય ત્યાં પછી વધુ શક્ય છે. તમારો એકનો એક દીકરો હોય અને કોઈ ગુંડો એને મારવા માટે આવ્યો હોય તો પછી હવે શું આપણાથી શું ચાલે? ગુંડાની સામે શું કાય? પોલીસને બોલાવીએ, પોલીસ હોય ઓલો ફોન એક લાઈન કટ કરી નાખી હોય તો હા, તો એને કેને પ્રકારે એને પણ પોતાની શક્તિનો વિચાર કરે ઓટોમેટિક ત્યાં પ્રતિકાર થઈ જ જાય. બરાબર ને. બીજો એવો દાખલો યાદ આવે છે, મારા ખ્યાલથી રાણી એલિઝાબેથ, એનો દીકરો, એને કોઈ ભયંકર એવો રોગ થયો હતો. એને કારણે હોસ્પિટલમાં તો ડૉક્ટરે કહ્યું હતું કે કોઈ એના રૂમમાં પણ જવું નહીં, તો ચેપી રોગ હતો અને જાનનું જોખમ છે. એટલે એને ખાલી બારીમાંથી આમ દૂરથી જોવા દે, અંદર જવા દે. સગી માને પણ પોતાના દીકરાને, બીમાર દીકરાને મળવા માટે જવા મળતું નહોતું, પણ એનાથી રહેવાતું નહોતું. આટલું પણ જે અંતર હતું, દીકરાને જુએ છે આમ, પણ આમ સ્પર્શ કરી શકાતું નથી, મળી શકાતું નથી, એને બહુ ખટકે છે. હા, અને કોઈક એવો મોકો જોઈને અંદર ઘૂસી જ જાય છે, સીધી એમ ધસી જાય છે, પોતાના દીકરાને ભેટી પડે છે. ઓલી નર્સ અચાનક આવે, અરે 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 શું કરું, એને છોડાવવા પ્રયત્ન કરે છે, પણ એ છોડવા પણ તૈયાર, ભલે મરી જાવ તો મરી જાવ બહેતર છે. એને બાળક પ્રત્યે લાગણી, પ્રીતિ, સ્નેહ એટલી છે કે જેને કારણે એને પોતાના જાનની પણ કરવા કરતી નથી. એમ ભગવાન પ્રત્યે અને ભગવાનના શાસન પ્રત્યે જ્યારે વિશિષ્ટ ભક્તિભાવ અને અહોભાવ ઉછળશે ત્યારે અવસર આવે તો પોતાની જાન પેશાની કરતા બલિદાન દેતા પણ જીવ અચકાય નહીં. બોલો, તમને ખ્યાલ છે એવો કોઈ દાખલો? 21 નવપરિણીત યુગલોએ બલિદાન આપ્યું છે ને માટે એ પણ છે દૃષ્ટાંત. બીજું છે ભલે, હા, ચાંદલોવા ભગવાનની આજ્ઞાનું પ્રતીક છે. આ કે ભગવાન આપની આજ્ઞા હું શિરોમાન્ય કરું છું. જ્યાં પણ હોય, હવે ઘરે કે બજારમાં કે દુકાન ક્યાંય પણ હોય, આપની આજ્ઞાને સતત નજર સામે રાખી એ પ્રમાણે હું જીવન જીવીશ. આવું જાણે કે વચન આપણે આપીએ છીએ આ ચાંદલો કરવા દ્વારા. પણ એક એવો જૈન ધર્મનો કટ્ટર દ્વેષી રાજા, નામ શું હતું? અજયપાળ. કુમારપાળ રાજા પછી જે ગાડી આવી ગયો બળજબરીથી, કુમારપાળને ઝેર અપાવીને, હેમચંદ્રાચાર્ય ભગવાનને પણ ઝેર અપાવીને મારી નાખ્યા અને પોતે બળજબરીથી રાજા બની ગયો અજયપાળ. હા, એનો હતો કંઈ, પણ એનામાં ખરેખર યોગ્યતા, જૈન ધર્મનો કટ્ટર દ્વેષી હતો. અને કુમારપાળ મહારાજાએ બંધાવેલા કેટલા દેરાસરોને પણ તોડાવવા લાગ્યો. એ વખતે એક બારોટ હતો જેનું નામ હતું રામલો બારોટ. હા, પાંચ દાળ ભાત ખીંધા લઈ એટલે પાંચો તો કંઈ ગરજીને વહીરો. પણ છેવટે એને ખબર પડી, અથવા એમને કદાચ માજને
વિનંતી કરી હશે. એણે બીડું ઝડપ્યો. હા, મંદિરો તોડતો તોડતો ધસમસતો આવી છે. તારંગાજી મહાતીર્થ આવું એની તરફ તોડવા માટે આવી રહ્યો છે અજય પાળ. અને એ વખતે રામલા બારોટે એક નાટક ભજવ્યો. પિતા પુત્રનો સંવાદ હતો. એમાં દીકરો નાસ્તિક હતો અને પિતાએ બંધાવેલા દેરાસરને તોડી રહ્યો હતો. એ વખતે પિતા ઓલો સાંભળે એ પ્રમાણે કહે છે ઓલો અજય પાળ એને વિનંતી કરે કે મારું નાટક જુઓ જરા. અને એ નાટકમાં એવો ડાયલોગ મૂક્યો. પિતા પોતાના નાસ્તિક દીકરાને કહી રહ્યો છે, અલ્યા તું તો પહેલાં અજય પાળથી પણ ગયો. અજય પાળ તો કુમારપાળના મૃત્યુ પછી એણે બંધાવેલા દેરાસર તોડી છે. તું તો મારા જીવતા મેં બંધાવેલા દેરાસર તોડી રહ્યો. અલ્યા તું તો અજય પાળ કરતાં પણ ગયો. અને આ સાંભળી કરી અજય પાળ આમ એકદમ હલી ઉઠ્યો. હા, અને એવું પોઝિટિવ એને અસર થઈ. પણ શક્યતા તો એ હતી કે નેગેટિવ અસર પણ થાય, છંછેડાઈ જાય અને એને બારોટને કતલ કરી નાખે. એની પણ પરવા કર્યા સિવાય એણે આવું દુસ્સાહસ કર્યું. અને આખરે એને પશ્ચાતાપ થયો. એણે તોડ્યું નહીં તારંગા મંદિરને અને એમને એમ પાછો ફરી ગયો. હમણાં અહીંથી અવાજ આવ્યો એ પ્રમાણે પાલિતાણા ગિરિરાજ ઉપર પણ તોડવા માટે મંદિરોને તોડવા માટે ઓલો મુસ્લિમ બાદશાહ કોણ હતો જેની કે કયો હતો અગલક ખિલજી અલાઉદ્દીન ખિલજી કે ગજની એમ જે હોય મુસલમાન બાદશાહ. હા, એ આવ્યો હતો. અને એ વખતે પણ હા આજે અમુક જે જાતિમાં લોહીનો પ્રભાવ હોય, ક્ષત્રિય હોય ને રજપૂતો દરબાર એમાં જે સુરાતન હોય એ આપણો ગમે એટલો પહેલવાન તમે જીમમાં જઈને કુસ્તી ભલે કરી આવો પણ આવો કોઈ પ્રસંગ આવે ત્યારે તેમ કૂતરો હોય ને કૂતરો બે કૂતરા સામસામે આવી જાય. બળવાન કૂતરો હોય ને એની પૂંછડી આમ ઉપર થઈ જાય વાંકી. અને નબળો કૂતરો શું કરે? પોતાની પૂંછડી પોતાના બે પગની નીચે ગાલી દે. કહેવત છે કે નબળો ધણી શું બૈરી ઉપર સૂરો, ઘરમાં સુરવીર અને બહાર ગરીબની ગાય જેવો થઈ જાય છે, બકરી જેવો થઈ જાય બે મેં. હા, ઘરમાં રૂઆબ દેખાડે ઘણા એવા જેવું હોઈ શકે. તો અહીંયા આપણા લોહીમાં વૈશ્યનો વેપાર આપણે કરીને જાણીએ, ધંધો પૈસા કમાવીએ. બાકી આ તીર્થોની ને શાસનની રક્ષા કરવી હોય એ તો કોઈક વિરલા જ કરી શકે. એટલે પહેલાં બારોટ જ્ઞાતિ એ વખતે હા એમાં સુરાવ એ છે ને ચારણો, ભાટ અને ચારણો જ્યારે યુદ્ધ થતું હોય ને ત્યારે પોતાના રાજાના સૈનિકો એના સુરાતન ચડાવવા માટે એવા કાવ્યો રચીને બોલે આમ બિરુદાવલી વગેરે એટલે એમાં સુરાતન આવી જાય. અને અવસર આવે ત્યારે આ તીર્થોની રક્ષા કરવા માટે કેટલા સેંકડો ચારણોએ બલિદાન આપ્યા છે. હા, માથા વધેરાતા ગયા છતાં કેટલી સ્ત્રીઓ પણ ચારણોની હા એવી સુરીર પાકી. અને આખરે છેવટે કેટલાય એના માથા વધેરતો ગયો પણ આખરે હા છેલ્લે એ પણ કંપી ઉઠ્યો કે બસ કરો. આ કેટલાય બલિદાનો અપાયા છે. કારણ ભક્તિ, જ્યાં ભક્તિ હોય ત્યાં પોતાના જાનની પણ જીવ પરવા કરે નહીં. તો અજય પાળે જૈન ધર્મનો કટ્ટરદેશી અને એની રાજસભામાં જ્યારે કેટલાય શ્રાવકો ચાંદલો કરીને આવે એટલે એને બહુ ખટકે છે. હવે રાજા વાજાને વાંદરા રાજ સત્તા આગળ સાંપણ નકામું હોય. રાજા હુકમ કરે છે કે ભાઈ આ ચાંદલો તમારે ભૂસી નાખો. એ વખતે કપરડી મંત્રી તરીકે હતા. પછી મિટિંગ શ્રાવકોની થાય છે અંદરમાં શું કરવું હવે. આ તો એક ભગવાનની આજ્ઞાનું પ્રતીક છે. આપણી હોય તો આ છે કે એને કરશું અને ફસાડી વેચીજો. આમે કેટલા કરતા થયો હતા. દેરાસર પણ ગજાનારા કેટલાક ઓછા હોય અને જાય તો એ કંઈ ચાંદલો બાંડલો કરે નહીં અને કદાચ કર્યો હોય તો બહાર નીકળતા ભૂસી નાખે. કેમ? લજ્જાથી. લોકો શું કહે છે ધર્મ જો ઢીંગલો, ધર્મ જો પૂછડો થઈ ગયો વગેરે. હા, જ્યારે યાદ આવે ચંદ્રશેખર જે મારા સાહેબ કોલેજ ભણવા જતા હતા ને મોટો આમ ચાંદલો કરે એકદમ. જલ્દી જેવા તેવા લૂચા લફંગા એવા હોય ને બધા એ લોકો એની બાજુમાં ના આવે કે આ તો ભાઈ ધર્મનું એટલે બચી જાસ. અને ગરમ પાણીનો કુંજો જગ પણ ભેગો લઈને જાય. કોલેજમાં જાય તો ગરમ પાણી આ ખુમારી આ ભક્તિ હોય ત્યારે આવું થાય. પરવા ન કરે. અજ્ઞાની લોકો હશે, મસ્કરી કરે, જેમ તેમ બોલે કદાચ અજ્ઞાની તોય પણ એની પરવા કરે નહીં. ભક્તિ હોય તો આ બધું થાય. તો અહીંયા હા મિટિંગ થઈ. શું કરવું હવે? આ તો રાજા છે સામે ભાઈ. અને રાજાએ કહ્યું હતું તમને એક દિવસની ટાઈમ આપો છો. હા, કાંડલો ભૂસી નાખો
નહીં તો પછી ધગધગતા તેલના કડાયામાં તમારી જાતને હોમી દેવા માટે તૈયાર થઈ જાઓ. પછી કપરની મંત્રીની હાજરીમાં આખી શ્રાવકોની મહાજનની મિટિંગ થઈ. બોલો તમારાથી કોણ તૈયાર છે બલિદાન આપવા માટે? કહેવાય છે એક પછી એક ફંડ થયો. ફંડ પૈસા રૂપિયાનું નહીં, પોતાનું બલિદાન આપવા માટે કેટલા નવપરિણીત યુગલો દંપતીઓ તૈયાર થઈ ગયા. અને બીજે દિવસે ખાસ કરી રોજ કરતા એના કરતાં થોડોક મોટો ચાંદલો કરીને આવ્યા બધા. ચાંદલો નહીં ભૂસાડીએ રાજન, બીજું તમે જે કહો તે. અને રાજા તો છંછેડાયો છે. પછી એકદમ ધગધગતા ઉકળતા તેલના મોટા કડાયા તૈયાર રાખ્યા હતા. હા, જોવા નહીં ભૂસાડવો તો તૈયાર, ચાલો કૂદી જવાની અંદર. અને અરિહંતે શરણમ પ્રવજ્જામી, સિદ્ધે શરણમ પ્રવજ્જામી એમ કહેતા કહેતા એક પછી એક યુગલો, નવ પરિણીત યુગલો એક પછી એક ભજીયાની જેમ તળાતા ગયા, હુમાતા ગયા. તો એ રાજા એવો કાળમીંડ પથ્થર જેવાનું હૈયું છે, પીગળતું નથી. 1 2 3 4 5 6 7 8 કેટલા 21 યુગલો નવ પરિણીત. હા, અને પોતે પણ તૈયાર હતા. કોણ? કપર યક્ષી કે પહેલો હું? બધા કહે છે નહીં ભાઈ, તમે નહીં, અમે પહેલાં, અમે સૌથી છેલ્લે. કારણ કે તમે આવા મંત્રી છો જૈન ધર્મના એકદમ ઉપાસક, તમે જીવતા હશો તો જૈન ધર્મની રક્ષા કરી શકશો, મારે તમે નહીં, અમે એમ કરીને પડાપડી થવા લાગી. અને કહેવાય છે 21 યુગલોના બલિદાન અપાયા. ત્યારે કાળમીંડ પથ્થર જેવું જેનું હૃદય હતું આ અજયપા, પણ કોણ? અજયપા. હા, એ પણ કંપી ઉઠો, બસ કરો, બસ કરો, બસ કરો, હવે મારાથી જોવાતો નથી તમારો ચાંદલો, ભલે અમર રહો, અખંડ રહો. હા, ભક્તિ હોય ને જ્યારે, ત્યારે આવા પ્રસંગો સર્જાય. પોતાની જાનની પણ પરવા કરે નહીં. સરસ્વતી સાધુજીના શીલની રક્ષા કરવા માટે કાલિકાચાર્ય ભગવંતે આચાર્ય પદનો મુનિ વેશનો ત્યાગ કર્યો. બીજા રાજ્યના રાજાઓને પ્રતિબોધ અમાડી એનું સૈન્ય લઈ કરી અને હરાવ્યો ગર્દબિલ રાજાને અને સાધુજીને છોડાવી. બરોબર? નહીં તો પરંપરા ચાલે. પછી હવે એક રાજા છે, આ તો પછી જે આવે એને અંતપુરમાં નાખતો જાય. પછી એટલે આચાર્ય ભગવંતો અનેક મહાપુરુષોએ પોતાની જાતની પણ પરવા કર્યા વિના એવી જજુમ્યા છે. અવસર આવ્યો ત્યારે અને જાતનું બલિદાન સુદ્ધા પણ આપ્યું છે. એવો જ દાખલો આવે કલિકાલ સ્વર્ગ હેમચંદ્રાચાર્ય ભગવંત. હા, એમના શિષ્ય રત્ન હતા રામચંદ્ર સૂરી ભગવંત. બરોબર? એકદમ ગુરુ ભક્ત અને પ્રભુ ભક્ત. ભગવાનની આજ્ઞા છે કે જે ગુરુ મન્ન છે મમ મન્ન, એ જે ગુરુનું માને છે એ જ મને માને છે. બાકી તમે ગમે એટલું પૂજનો કરો કે સ્તવનો બોલો, ગમે એટલું કરો, પણ ગુરુ આજ્ઞાની ઉપેક્ષા હોય તો એ તમારી ભક્તિ પ્રભુને પણ માન્ય થતી નથી. એટલે ભગવાનની આજ્ઞા છે કે ભાઈ પહેલાં ગુરુનું માનો. તો ગુરુની આજ્ઞા હતી કે ભાઈ અજયપાળ એને ભૂલે છું કે આચાર્ય પદવી ક્યારેય પણ આપતા નહીં, મારી કદાચ હું આયુષ્ય પૂરું પણ થઈ જાય. પણ અજયપાળ અહંકારી છે અને એ જો અયોગ્ય વ્યક્તિ કોઈ મોટી સીટ ઉપર આવી જાય એને પોતાને તો નુકસાન થાય, સરવાળે શાસનને કે સંસ્થાને પણ મોટું નુકસાન થાય. એટલે કોઈ પણ સંસ્થા હોય, સંઘ હોય, મહાજન હોય, એમાં યોગ્ય વ્યક્તિને તે સીટ ઉપર આવે ને તો સંઘનો અને શાસનનો જય જયકાર થાય. અયોગ્ય વ્યક્તિ આવી જાય તો શાસનને, સમાજને બહુ મોટું નુકસાન થાય. આજે કાળનો પ્રભાવ એવો છે. મોટે ભાગે જ્યારે સંસ્થામાં જોઈએ છીએ એવા ખરેખર જેને યોગ્ય વ્યક્તિઓ બહુ ઓછા, નાશ નથી, બહુ રત્ના સુંદરા હોય છે, બહુ થોડા મળે. બાકી મોટે ભાગે પૈસાનું બોલબલા ચાલતી હોય, પૈસાના જોરે એ સીટ ઉપર આવી જાય સંઘમાં. પણ પછી બીજી બાજુ ધર્મના બાબતમાં સાવ અંગૂઠા છે, પોતેને ખબર હોય નહીં તો છેવટે ગુરુ ભગવંતને પણ જો સમર્પિત રહેતા હોય ને, કંઈ પણ પ્રોબ્લેમ આવે એટલે ગુરુ ભગવંતને પૂછે અને એ તેઓ એ પ્રમાણે કરવા જો તૈયાર હોય તોય હજી થોડુંક ચાલી શકે. પણ એ પણ ન હોય, પોતાને જ્ઞાન કે સમજણ હોય નહીં અને ગુરુ ભગવંતો કે એસી તેસી સત્તા અને પૈસાના જોરે મનગણત રીતે એ વ્યવહાર કરે સંઘનું, તો પોતે મહાપાપનો ભાગીદાર અને દુર્ગતિઓની પરંપરા એની સર્જાઈ જાય અને સંઘને, શાસનને, સમાજને પણ ઘણું નુકસાન થાય. એટલે ધર્મ પ્રેમી અને ધર્મની થોડી ઘણી સમજ જેને હોય એના માટે સ્વાધ્યાય કરે, વાંચન કરતો એવા પુસ્તકોનું ધાર્મિક વહીવટ વિચાર પુસ્તક છે, ધાર્મિક વહીવટ વિચાર. બીજું પુસ્તક છે જૈન સંઘના મોભીઓને માર્ગદર્શન.
જૈન સંઘના મોભી એટલે અગ્રણીઓ બધા એમને માર્ગદર્શન તપાસના એક વિશિષ્ટ વિદ્વાન આચાર્ય ભગવાન કીર્તિશ્વરી મહારાજ એમની નિશ્રામાં રાજસ્થાનમાં કેપી સંઘવીએ પેલી જે પાવાપુરીનું જે આખું બનાવ્યું છે તીર્થધામ ત્યાં 3 દિવસનું સંમેલન બધા સંઘોના અગ્રણીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. દરેક સંઘના 5 ટ્રસ્ટીઓ કે જે અગ્રણી હોય એને આમંત્રણ. 3 દિવસ સુધી ત્યાં આખા દિવસ ખૂબ વાચનાઓ અને આ રહી. ખાસ આ જ વિષય ઉપર સંઘનો વહીવટ કેવી રીતે કરો, કયા ખાતામાં કઈ રીતે આવક કરી શકાય, સાધારણ ખાતામાં ખેંચ વધારે હોય તો એની પૂર્તિ કઈ રીતે કરી શકાય, અને એનો ઉપયોગ દેવદ્રવ્ય હોય, ગુરુદ્રવ્ય હોય, જ્ઞાન દ્રવ્ય હોય, સાધારણ દ્રવ્ય વગેરે હોય, એનો ઉપયોગ ક્યાં ક્યાં કરી શકાય, ક્યાં ક્યાં ન કરી શકાય, બધું વિગતવાર માર્ગદર્શન જે આપ્યું હતું. અને એ પછી પુસ્તક રૂપે બહાર પડ્યું છે જૈન સંઘના મોભીઓને માર્ગદર્શન. ખરેખર આવા પુસ્તકો દરેક સંઘની ઓફિસમાં હોવા જ જોઈએ. અને સંઘના જેટલા ટ્રસ્ટી વગેરે અધિકારીઓ હોય એમને રોજ થોડું પણ એ પુસ્તકનું વાંચન કરવું જોઈએ. પણ કાળનો કંઈક પ્રભાવ એવો છે, બહુ ઓછું બને છે એવું. કાં તો પુસ્તક હોય નહીં, અને હોય તો એ પડ્યું હોય પણ વાંચવા માટેની તસ્દી એમને એમ બેઠા હોઈએ ભલે, પણ વાંચવાની તસ્દી કોઈ જલ્દી લેતા નથી હોતા. તો ખરેખર તો શાસન પ્રત્યે જ્યારે ભક્તિ હોય તો જો કેવું થાય કે હેમચંદ્રાચાર્ય ભગવંતે પોતાના શિષ્ય રત્ન રામચંદ્ર સૂરીને નિષેધ કર્યો હતો કે અજયપાળને બોલી ચૂકે આચાર્ય પદવી આપવાની નથી. અજયપાળની પણ બાલચંદ્ર, એમાં એક શિષ્ય બીજા શિષ્ય હતા બાલચંદ્ર, પણ એ અયોગ્ય હતા, આચાર્ય અહંકારી હતા, ગુરુને પણ સમર્પિત જેવા જોઈએ એવા નહોતા, એટલે નિષેધ કર્યો હતો. પણ જ્યારે કુમારપાળની ગાડી અજયપાળ આવી જાય છે, એ પણ યોગ્ય નહોતો રાજ પદવીને યોગ્ય, છતાં પણ બળજબરીથી આવી ગયો. આજે પણ ઘણા જુઓ ને કેટલાય કોર્ટમાં કેસ ચાલતા હોય એવા ગુનેગારો એ પણ પૈસા અને લાગવગ વગેરેના જોરે એ મિનિસ્ટરો બની જતા હોય છે. પરિણામે દેશને કેટલું બધું નુકસાન પણ થતું હોય છે. એટલે બહુ સમજી વિચારીને વોટિંગ કરવા જેવું છે. આ કાળમાં ખરેખર આપણે જૈન ધર્મ, જૈન સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ બચાવવી હોય તો એને માટે આળસ પણ કરવાનું, વોટ પણ જરૂર આપવો અને યોગ્યને આપવો. યોગ્ય કોને કહેવો એ તમે સમજી શકો એમ છો કે ભાઈ ભલે 100% શુદ્ધ કોઈ પણ ન હોય, કોઈ પણ પાર્ટી હોય એમાં પ્લસ માઇનસ તો હોવા દરેકમાં હોવા ના, પણ જેમાં માઇનસ પોઈન્ટ ઓછામાં ઓછો હોય, પ્લસ પોઈન્ટ વધારેમાં વધારે હોય એવી કોઈ પાર્ટીને જો તમે આળસ કરશો ને વોટ નહીં આપો અને અયોગ્ય વ્યક્તિઓ જો પછી સત્તા ઉપર આવી જશે, આજે મુસલમાનોની વસ્તી કૂટકે ને ભૂસકે વધતી જાય છે. અને કોઈ એવો કાયદો લાવવામાં નહીં આવે યોગ્ય, બહુમતી તો પછી બહુમતીથી ચાલે બધું. ભૂતકાળમાં જેમ આપણે અનેક તીર્થો, મંદિરો અને આગળ વધીને સાધુઓની કતલેઆમ થઈ છે ક્રિશ્ચિયનો દ્વારા પણ, મુસલમાનો દ્વારા. દક્ષિણ ભારતમાં મદ્રાસથી માંડીને મદુરાઈ વચ્ચેનો જે એરિયા છે ને, ભૂતકાળમાં ક્યાંક 8,000નો આંકડો સાધુઓનું, અને ક્યાંક 50,000 સાધુઓ અને 5 લાખ શ્રાવકો, એવું પણ મેં વાંચેલું છે. જે હોય તે હજારો લાખોની સંખ્યામાં સાધુઓ અને શ્રાવકોની કતલ કરવામાં આવી સત્તાના જોરે. કેટલાય તીર્થો આપણા તૂટ્યા, મંદિરો તૂટ્યા, પણ સાધુ ભગવંતોને કાં તમે ધર્મ પરિવર્તન કરો તલવારના જોરે, અમારું ક્રિશ્ચિયન કે મુસ્લિમ ધર્મ સ્વીકારો, ઇસ્લામ સ્વીકારો કે ક્રિશ્ચિયન ધર્મ સ્વીકારો, નહીં તો આ સૂડી ઉપર ચડી જવા તૈયાર થાવ. અને એવા હજારો સાધુ ભગવંતોને સૂડી રીતસર અણીદાર ભાગાદાર નીચેના ભાગથી એકદમ ઘુસાડવામાં આવે, ઉપરથી બહાર નીકળે, આખા શરીરની વિંધી નાખે એ રીતે. પણ ધર્મ ખુમારી હતી એ લોકોમાં, ભગવાનના શાસન પ્રત્યેની અનન્ય ભક્તિ હતી, એને કારણે હજારો સાધુ ભગવંતોને, લાખો શ્રાવકોએ મરી જવાનું પસંદ કર્યું, બલિદાન આપવાનું પસંદ કર્યું, પણ ધર્મ પરિવર્તન કર્યો નહીં, જૈન ધર્મને છોડ્યો નહીં. આવી ખુમારી. અને જો આપણે ઊંઘતા રહીશું આળસમાં કે હા તો મોટી હચે મોટ ન્યું કે ન ન્યું, કેટલીક વાર એક મતની કિંમત હોય છે, અને આપણે આળસના કારણે કંઈ ને કંઈ બાના કાઢીને ઘરે બેસી રહ્યા, મત આપવા ન ગયા, અને એના કારણે યોગ્ય વ્યક્તિ હારી જાય છે ને અયોગ્ય વ્યક્તિ ગાડી આવી જાય છે. પછી તો એવા અંધાધૂંધ કાયદાઓ સત્તાના જોરે બહાર પાડે, જેને કારણે વોટ લેવા હોય એ લોકો પાસે, મુસલમાન પાસે, ક્રિશ્ચનો પાસેથી, એટલે એમને અનુકૂળ હોય એવા કાયદાઓ બાંટવામાં આવે. અને હિન્દુઓને ભલે ગમે એટલું બહુમતીમાં હોવા છતાં પણ હિન્દુઓને ભયંકર નુકસાન થાય. કાશ્મીરમાં કેટલા પંડિતોની કતલેઆમ થઈ ગઈ. ઘણા પ્રસંગો છે. અત્યારે કેરળમાં, બંગાળમાં પણ શું બધું અંધાધૂંધી ચાલી રહી છે, તમે બધા જાણો, સારી રીતે જાણો છો.
હકીકતમાં અમારે એમાં પડવાનું હોય પણ નહીં, પણ છતાં અપવાદ રૂપે પણ સાવધાન કરવામાં આવે છે તમને ભાઈ કે જાગો, ઊંઘતા ન રહો, આળસ ન કરો અને યોગ્ય વ્યક્તિને અવશ્ય મત આપીને દેશનું નેતૃત્વ સોંપો, નહીં તો પછી પસ્તાવાનો પાર નહીં રહે. હા, પછી આપણે કાંઈ નહીં થાય, કારણ નજર સામે જોતા આવીશું પણ કાંઈ કરી શકીશું નહીં આપણે. તો અહીંયા આચાર્ય ભગવાન પેલો અજયપાળ ગાડી આવે છે અને બાલચંદ્રે એની સાથે સાંઠગાંઠ કરી લીધી અને એના કારણે અજયપાળે રામચંદ્ર સુરીને હુકમ કર્યો કે ભાઈ તમે આ બાલચંદ્રને આચાર્ય પદવી આપો. એમણે કહ્યું કે ભાઈ મારા ગુરુ મહારાજે ના પાડી છે એટલે હું નહીં આપી શકું, આપવી જ પડશે, સત્તા છે અહીંયા. હવે ન આપવી હોય તો પછી ધગધગતા તેલના કડાયામાં હમાઈ જવા તૈયાર થઈ જાઓ. એવી કટોકટી ભરેલી સ્થિતિ આવી ગઈ. જોકે અપવાદ હોઈ શકે ક્યારેક, પણ એ અપવાદ કોના માટે હોય? નબળા સત્વવાળા હોય ને એના માટે અપવાદો હોય. સત્વશાળી વ્યક્તિ તો પ્રાણ જાય પણ વચન ન જાય. અને આખરે એ રામચંદ્ર સૂરી આચાર્ય ભગવંતે પણ ગુરુ વચન પાડવા ખાતર, અને ગુરુનું વચન પણ ભગવાનની આજ્ઞા છે કે ગુરુનું વચન પાડવું જોઈએ, અને એને ખાતર પોતાની જાતને ધગધગતા તેલના કળાયામાં હમી દીધી, પરંતુ ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યો નહીં. આવા તો કેટલા બીજા પણ દાખલાઓ છે. એટલે અહીંયા 5મી ગાથામાં માનતુંગ સૂરી મહારાજ કહે છે કે ભગવાન આપના ગુણો, આપના ઉપકારો મેં જે જાણ્યા, સાંભળ્યા, સમજ્યા, વાંચ્યા, અને એના કારણે આપના પ્રત્યે મારા અંતરમાં એવી ભક્તિનો જોરદાર ઉછાળો આવી રહ્યો છે કે શક્તિ ન હોવા છતાં પણ આપનું યથાશક્તિ પણ ગુણગાન કર્યા વગર મારાથી રહી શકાતો નથી. અને એમાં દાખલો આપ્યો કે પોતાના બાળકનું રક્ષણ કરવા માટે નબળી એવી પણ હરણી અથવા હરણ એ શું સિંહની સામે ધસી નથી જતો? ધસી જ જાય છે. અહીંયા જે છે ને 5મી ગાથામાં મૃગો મૃગેન્દ્ર, આપણે ત્યાં મૃગો દિગંબરમાં મૃગી મૃગેન્દ્ર બોલાય છે. ચાલો, જે પરંપરા જેને મળી હોય. મૃગી એટલે હરણી અને મૃગ એટલે હરણ, પુરુષ હરણ અને મૃગી એટલે હરણી. પણ આપણે જે પાઠ હોય અત્યારે ચાલે છે આપણામાં તે જ બોલવાનું છે, મૃગો મૃગેન્દ્રમ. બરાબર? તો આ રીતે આપણે 5મી ગાથા, એનું વૃદ્ધિ અને મંત્ર, 5મી ગાથા અને એની વૃદ્ધિ અને મંત્ર અને અમુક રીતે પ્રયોગ કરવામાં આવે જાપ વગેરેને, તો આંખની ભયંકર બીમારીઓ પણ એનાથી મટી શકે છે. એની આખી વિધિ પણ બતાવેલી છે. તો અત્યારે આપણે એ વૃદ્ધિ 3 વૃદ્ધિ અને મંત્ર હું બોલાવશું, તમે બોલવા પ્રયત્ન કરજો. ઓમ રીમ અર્હમ નમો અનંતો હિ જીણાણમ. ઓહી એટલે અવધિ જ્ઞાન, અવધિ જીન, અનંત અનંત અવધિ જીનોને નમસ્કાર. ઓમ રીમ અર્હમ નમો અનંતો હિ જીણાણમ. ઓમ રીમ અર્હમ નમો અનંતો હિ જીણાણમ. હવે એનો સાથે એનો મંત્ર ઓમ રીમ શ્રીમ ક્લીમ ક્રૌં સર્વ સંકટ નિવારણેભ્યઃ સુપાર્શ્વ યક્ષેભ્યો નમો નમઃ સ્વાહા. નમઃ સ્વાહા. ઓમ રીમ શ્રીમ ક્લીમ ક્રૌં સર્વ સંકટ નિવારણેભ્યઃ સુપાર્શ્વ યક્ષેભ્યો નમો નમઃ સ્વાહા. ઓમ રીમ શ્રીમ ક્લીમ ક્રૌં સર્વ સંકટ નિવારણેભ્યઃ સુપાર્શ્વ યક્ષેભ્યો નમો નમઃ સ્વાહા. દરેક ગાથાનો અલગ અલગ યંત્ર તૈયાર બનવામાં આવ્યા છે. બરાબર? તાંબા ઉપર પણ આજકાલ બજારમાં મળતા હોય, એનો 18 અભિષેક વગેરે વિધિ કરી અને પછી એ યંત્રને સામે રાખી કરી અને આ ગાથા પત્તામરની જે હોય એ બોલવા પૂર્વક, વૃદ્ધિ અને મંત્રનો 108 વાર જાપ કરવા પૂર્વક એ તો આંખની રોગ પણ મટી શકે. એના પતાસા હોય છે, પતાસાને આ મંત્રોથી 21 વાર મંત્રી અને અમુક રીતે પ્રયોગ કરવાથી આ આંખની બીમારી મટી શકે છે. અને અગાઉ કહ્યું તેમ દિલ્હીમાં મંજુબેન કરીને છે, અને એ એક ગાથા દ્વારા જે શાસ્ત્રમાં લખેલું છે એના એ પ્રયોગો કરાવીને અનેક આત્માઓના એને જેને હિલિંગ કહેવાય, હિલિંગ શારીરિક બીમારીઓ અનેક પ્રકારની બીજા પણ વિઘ્નો
એ મટાડી રહ્યા છે. એટલે જે કાંઈ શાસ્ત્રમાં લખ્યું છે એમાં કોઈ અતિશયોક્તિ નથી. બધું વૈજ્ઞાનિક ધોરણે પણ આજે સત્ય પુરવાર થઈ રહ્યું છે. પણ હકીકતમાં ખાલી તકલીફ આવે ત્યારે જ પછી આપણે એનો ઉપયોગ એમ નહીં, રોજ આ ભક્તામૃત સ્તોત્રનો શ્રદ્ધાપૂર્વક ભક્તિપૂર્વક પાઠ કરવો જોઈએ. તમને મોઢે નથી આવડતું ધારો કે જ્યારે સમયસર આવી કરી અને જ્યારે સમૂહમાં બોલાતું હોય ચોપડી સાથે લઈ કરી અને એમાંથી જોઈને પણ બોલવા અને સાંભળવા માટે પણ પ્રયત્ન કરવો જોઈએ. બરાબર? તો આ રીતે આજે આપણે આ 5મી ગાથાનો યથાશક્તિ અર્થ વિચાર્યો. અગ્રે છઠ્ઠી ગાથા અગ્રે વર્તમાન જેના ગ્રમ કંઈ બોલાવ્યું હાર્દિક મિચ્છામી ડુક્કડમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણેય લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક. હવે નવકારની પણ 9 પદ શિવચક્રના 9 પદ હું બોલું તમે એને રિપીટ કરજો. ઓમ રીમ પહેલા ઉર્ધ બોલો. ઓમ રીમ નમો અરિહંતાણ બોલો. ઓમ રીમ નમો સિદ્ધાણ. ઓમ રીમ નમો આયર્યાણ. ઓમ રીમ નમો ઉપજાયાણ. ઓમ રીમ નમો લોય સબ્બ સાહુણ. ઓમ રીમ નમો દંસણસ. ઓમ રીમ નમો નણસ. ઓમ રીમ નમો ચારિતસ. ઓમ રીમ નમો તવસ. ઓમ રીમ શ્રી સિદ્ધચક્રાય નમઃ. ઓમ મધ્યલોક. ઓમ રીમ નમો અરિહંતાણ. ઓમ રીમ નમો સિદ્ધાણ. ઓમ રીમ નમો આયર્યાણ. ઓમ રીમ નમો ઉપજાયાણ. ઓમ રીમ નમો લોય સબ્બ સાહુણ. ઓમ રીમ નમો દંસણસ. ઓમ રીમ નમો નણસ. ઓમ રીમ નમો ચારિતસ. ઓમ રીમ નમો તવસ. ઓમ રીમ શ્રી સિદ્ધચક્રાય નમઃ. અધોલોક તરફ. ઓમ રીમ નમો અરિહંતાણ. ઓમ રીમ નમો સિદ્ધાણ. ઓમ રીમ નમો આયર્યાણ. ઓમ રીમ નમો ઉપજાયાણ. ઓમ રીમ નમો લોય સબ્બ સાહુણ. ઓમ રીમ નમો દંસણસ. ઓમ રીમ નમો નણસ. ઓમ રીમ નમો ચારિતસ. ઓમ રીમ નમો તવસ. ઓમ રીમ શ્રી સિદ્ધચક્રાય નમઃ. ઓમ રીમ શ્રી સિદ્ધચક્રાય નમઃ. ઓમ રીમ શ્રી સિદ્ધચક્રાય નમઃ. ઓમ રીમ શ્રી સિદ્ધચક્રાય નમઃ.